ચાલો હું શોભના આજે આપણે બનાવશું સરસ મજાની કેન્ડી। એટલે એના માટે આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે। એની અંદર આપણે નાખશું ડ્રાયફ્રૂટની અંદર છે આ બદામ, પિસ્તા, કાજુ અને ખાંડ છે। હવે આપણે આને દૂધને એકદમ ઉકાળવા મૂક્યું છે। દૂધ અડધું આપણું ઉકળી જશે ત્યાર પછી હું આગળની પ્રોસેસ તમને બતાવીશ અને કેવી રીતના આપણે આગળ કરશું એ હું તમને બતાવીશ। ખાંડ હવે આપણે આની અંદર જ ઉમેરી દેશું એટલે ઉકળવા સાથે એનું પાણી બળી જાય। હવે આની અંદર આપણે નાખ્યું છે 1.5 લીટર દૂધ અને એની અંદર નાખી છે 300 ગ્રામ જેટલી ખાંડ। જે કેન્ડી બનાવવાના છે એના માટે મેં આની કાજુ, બદામ, પિસ્તા અને કેસરની પેસ્ટ બનાવી છે મિલ્કમાં। એને આપણે ઉકાળશું પહેલા તો। આ ઉકાળવામાં એટલું ધ્યાન રાખવું પડે નહીં તો નીચે ચોટી જાય, એટલે કન્ટિન્યુ તમારે ચલાવતા રહેવું પડે અને એકદમ ઘાટું થઈ જાય એટલે આપણે અંદર દૂધ ઉમેરી અને એકલાસ મજાની કેન્ડી તૈયાર કરશું। કેન્ડી તૈયાર કરીને તમને બતાવીશ। અને આ પેસ્ટ છે એકદમ સ્મૂથ ના થાય એટલે થોડી થોડી તમને ખાવામાં ક્રન્ચીનેસ આવે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે। તમને ડ્રાયફ્રૂટનો મોઢામાં ટેસ્ટ આવે એટલે સરસ લાગે। કોઈ બીજી બનાવી હોય કેન્ડી તો તમે બનાવી શકો, કોઈ મેંગો બનાવે છે, કોઈ ગુલાબ બનાવે। મેં આજે આવી રીતના બનાવી કે આમાં આપણે માવોય નહીં નાખવાનો, મિલ્ક પાવડર ના નાખો તો ચાલે અને એમાં બરફની કણી પણ ના થાય એટલે એકદમ સરસ બને। એટલે આપણે આ રીતના બનાવી। તમે તમારી પસંદગી મુજબની કેન્ડી બનાવી શકો છો। જો આપણું ઉકળીને સરસ મજાનું થઈ ગયું છે। તમે જો હજી ઠંડુ થશે એટલે થોડુંક વધારે ઘાટું થશે એટલે આટલું જ આપણે રાખવાનું છે। હવે આપણે ગેસ કરી દઈશું બંધ। થોડું ઠંડુ થાય એટલે હું કેન્ડી ભરીને તમને બતાવું અને 6 થી 7 કલાક ફ્રીઝરની અંદર આપણે મૂકી દેવાની એટલે સરસ મજાની કેન્ડી આપણે ખાવા માટે થઈ જશે રેડી। કેન્ડીનું બેટર થઈ ગયું છે રેડી। તો આપણે આ કેન્ડી આમાં ભરશું અને એને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં ડીપ ફ્રીઝમાં મૂકી દઈશું। આવી રીતના પેક કરી દેવાની। આપણી જો કેન્ડી ભરાઈને રેડી થઈ ગઈ છે। હવે હું આને ડીપ ફ્રીઝરમાં મૂકીશ અને પછી એ જામી જાય એટલે હું તમને બતાવીશ કે કેવી બની છે। આ આપણે કેન્ડીની સળી છે પણ મેં અત્યારે નથી ભરાવી, જ્યારે આપણે કાઢશું ને ત્યારે અંદર આપણે મૂકશું કેમ કે આ ફ્રીઝરમાં મૂકવાના હોય એટલે આ સળી એમાં સરખી રહે નહીં એટલા માટે। તમે જ્યારે ખાઓ ત્યારે એને પાછી તમારે સળી નાખી દેવાની એટલે એકલસ રીતે નીકળી જાય અને પછી તમે ખાઈ શકો। તો હવે મારી જામી જાય એટલે હું તમને બતાવીશ। હવે આપણી કેન્ડી થઈ ગઈ છે રેડી। તો હવે આપણે એને કાઢીને હું તમને બતાવું છું। હવે આપણી ક્વોલિટી કેન્ડી થઈ ગઈ છે રેડી ખાવા માટે। આપણે 5 થી 6 કલાક માટે એને પેલા ફ્રીઝરમાં મૂકી હતી તો હવે આપણી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો ખાવા માટે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું। તો ચાલો આવજો, જય શ્રી કૃષ્ણ। મારી
કેન્ડી તમને ગમી હોય તો ઘરે બનાવીને ટ્રાય કરજો. કેવી બની છે મને શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ચાલો બાય.